સરકાર અલગ અલગ વિકાસના પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરે છે, એટલે કે જમીન ખેડૂતની હોય કે કોઈની પણ એની પાસેથી એક મૂલ્ય નક્કી કરીને ખરીદે છે, પણ અનેક વાર એને લઈ વિવાદ પણ થાય છે. તમામ લોકોની ફરિયાદ હોય છે. કેટલીક વાર ફરિયાદ એ થાય છે કે યોગ્ય ભાવ મળતા નથી. જમીન સંપાદન સમયે ઊભા થતા વિવાદ ટાળવા રાજ્ય સરકારે એક મોટો અને આવકારદાયક નિર્ણય લીધો છે. જમીન સંપાદન માટે 2014 અને 2022નો જે પરિપત્ર હતો તેને રદ કરાયો છે અને હવે 3 સભ્યોની નવી સમિતિ જમીન સંપાદન મૂલ્યાંકન કરશે અને જમીન સંપાદન મૂલ્યાંકન સમિતિ બજાર ભાવ નક્કી કરશે. આ સમિતિના અધ્યક્ષ જે તે જિલ્લાના કલેક્ટર રહેશે, જ્યારે નાયબ કલેક્ટર અને નગર નિયોજન સમિતિના જે લોકો છે તે એમાં સભ્ય રહેશે. આશા અને અપેક્ષા રાખીએ જ્યારે સરકાર એક સારી પહેલ કરવા જઈ રહી છે ત્યારે તટસ્થ ભાવે બજાર ભાવને ધ્યાનમાં રાખી જમીનનું મૂલ્યાંકન આ કમિટી કરે અને એ સૂચન અને જે પણ રિપોર્ટ્સ આવે તે પ્રમાણે નવા પરિપત્ર જાહેર થાય. જ્યારે પણ સરકારી પ્રોજેક્ટ માટે જમીન ખરીદાય છે ત્યારે કમસે કમ ખેતીવાળી જમીન ખેડૂતને યોગ્ય ભાવ મળે. ખેડૂતની એ ભૂલ નથી કે ખેતી કરે છે એને નથી કરાવતો, એની ભૂલ નથી. બસ જે પણ નવી કમિટી બને ભાવ નક્કી કરવામાં આવે ત્યારે આ વાતનું ધ્યાન રાખે.